હેલો લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા છો, પહેલી વાર સરસ મજાના ડબલ મિનિંગ જોક સાંભળવા આવ્યા છો, ગુડાણા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એલા એ મારા વાલા નીલિયા, ભાવલા, ઝીનકા, નીલિયા ઝીનકાની ભારતી, રવિડા, સૂર્યા, દીપકા, વિવેકિયા, રાહુલિયા, પંકજિયા, નીલેશ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમને બધાને આવે છે ને બહુ મજા જ કરવા તમે અહીંયા આવો છો. બાકી તમને કઈ મારા જોડે થોડો સાચો પ્રેમ થયો છે. સાચો પ્રેમ કરવા માટે દિલ હોવું જોઈએ, જે આજકાલના લવરિયા છોકરાઓ પાસે નથી. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આવ્યો છે શિયાળો, લાગે છે એટલી બધી ઠંડી, તો હાલો ને જતાવી આપણે જરાક આપણે ખાટલા ઉપર બેસીને ખાશું પીશું ને મોજ કરશું. ધાણી, તલની ચીકી, સાની ને મજા આવે. હવે જે ગામમાં મહિલા સરપંચ બને ન કરે નારાયણ, ઈ વહી જાય એના પિયર રીસામણે, તો ગામ આખું સરપંચ વગરનું થઈ જાય ને. કોઈ દી બાયુને નો નેતા બનાવાય, નો સરપંચ બનાવાય. ઈ તો સાચી જ કહેવત છે, ભલે દરેક સ્ત્રીને ખોટું લાગે. આ કહેવત મેં નથી બનાવેલી કે તમારી માએ નથી બનાવેલી, તમારી માની માં એને બનાવેલી છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય. સ્ત્રીઓ દરેક નિર્ણય પોતાના ભાવના દિલથી વિચારીને લેતી હોય, અને પુરુષ હોય ને મગજથી લેતા હોય. એનામાં દિલ ઓછું હોય, ભાવના ઓછી હોય, બહુ જડ દઈને રોતાય ન હોય. એટલે કાંઈ પણ સારું કામ કરો ને, દરેક સ્ત્રીને કહું છું, મને પણ લાગુ પડે છે, એક પુરુષની તો તમારે સલાહ લેવી છે, કેમ કે આપણી બુદ્ધિ પગની પાનીએ છે. બિચારા પુરુષો, ઘઉંના બાચકા બિચારા પુરુષો ઊંચકે, ગેસનો બાટલો પુરુષો ઊંચકે. બહાર ગામ જાય ત્યારે ઘરવાળીના થેલા ને છોકરાઓના જાંગિયા ને ડાયપરનું બધું, પાણીના જગ ને બધું પુરુષ ઊંચકે. તોય આયોડેક્સ વાળા ને મોંની ટ્યુબ બનાવવા વાળા એમ કે કમર દર્દ મહિલા કો હોતા હે. કેમ પુરુષોને કમર દર્દ ન થાય? હે, રાત્રે ઘરવાળી ને ઊંચકી. હે, ગમે સાબુ લેવા જાવ, ફેસ વોશ લેવા જાવ, કે ગમે વસ્તુ લેવા જાવ ને, સાબુન, ક્રીમ ને પાવડર, એમાં લેડીઝના છોકરીના જ ફોટા હોય. જાણે કેમ બિચારા પુરુષ નાતા જ નહીં હોય, સાબુ ને ક્રીમ વાપરતા જ નહીં હોય. ફેર એન્ડ લવલી કેટલા છોકરા લગાવે છે, મેં ખુદે જોયેલું છે. બિચારા એના ક્યાંય ફોટા નહીં. કાંઈ પણ તમે જાઓ ને ગમે જગ્યાએ લેડીઝના જ ફોટા હોય. કેમ કે આ સૃષ્ટિ છે ને ચલાવનાર પુરુષ જ છે. પુરુષ ના હોય તો કાંઈ જન્મ ન દઈ શકો. એવી જ રીતે બધે શું કેવું, મારે જવા દો ને. એકવાર રાહુલ્યો એનું પેન્ટ સીવડાવવા દરજી પાસે ગયો. દરજી કે અહીંયા આવો માપ લઉં. રાહુલિયાનું ઉપરથી હેઠે લગીનું માપ લીધું. પછી દરજી કે કયો ફોન વાપરો છો? તો રાહુલિયો કે અરે 16 Pro Max. દરજી કે તો પેન્ટમાં ખિસ્સું નહીં રાખવું. તારે ફોન ઈ વાપરતો હોય તો ખિસ્સામાં રાખવાનું ન હોય. છોકરીઓ પટાવા હાથમાં રાખે ને. ઇન્ટેલિજન્ટ દરજી, ઇન્ટેલિજન્ટ. હવે આજકાલના લવરિયાઓ રીંગણા ને કારેલા ને ડીટિયા ને દૂધી ખાતા ન હોય, અને એમ કે જાનો તું મારી હારે વાત નહીં કર ને તો હું ઝેર પી જઈશ, ઝેર. હવે ભાઈ પેલા દૂધીનું રીંગણાનું શાક ખાતા શીખ, પછી ઝેર પીવાની વાત કર. ભાઈ રાજા ને રાણી હારે જ પ્રેમ થાય. વાંદરીઓમાં અમે જીવ નથી નાખતા, સિંહને તો સિંહણ જ ગમે. હવે આવું સ્ટેટસ રાખવા વાળા લગ્નમાં કેટરસ વાળીને નથી મૂકતા, ત્યાં જઈને લાઈન મારે. અમે લગ્નમાં ગઈ હતી ને, કેટરસ વાળીની માને લાઈન મારતા હતા. લગ્નની સિઝન ચાલે છે. લગ્નમાં બાયું ગમે એવા સારા કપડા પહેરે, પણ પર્સ તો એવું સરસ વાપરે ને, આમ એવું સરસ આમ પર્સ હાથમાં રાખે ને, ભલે ને પછી અંદર પૈસા ન હોય, અને દેખાવ તો એવો કરે ને જાણે આખા લગ્નના જમણવારના ખર્ચા ઉપાડવાની હોય. એવી આમ ફૂટકે ચડે ને, ઘરવાળો બીજે મોઢા મારે, બાઈને પાવરના પારની. હો ભાઈ હો, તાર ઘરવાળો બેન તારથી થાકી ગયો છે,
બિચારો તારી બીકે બોલતો નથી ગામમાં. જન્મ વખતે પેટીમાં રાખીને માંડ બચાવ્યા હોય તોય પાછા મોટા થઈને ઇન્સ્ટાગ્રામની બાયોમાં લખે આપણી રોયલ એન્ટ્રી. હવે ઘર ભેગા થાને ખહુરિયા, માંડ પેટીમાં બેસો. તારા બાપે તને બચાવવા કેટલા ઉસીના પાછીના લીધા. પેટીમાં 10 વાર તો જોવો પડ્યો જીવે હે. એક અભણ દર્દી ડોક્ટર પાસે ગયો એની વહુને લઈને. ડોક્ટર કે તમારી વહુનું સોનોગ્રાફી કરવું પડશે. તરત દર્દીએ કીધું સોનોગ્રાફી રેવા દ્યો, હું બહુ ગરીબ માણસ છું, મારી વહુનું પિત્તળગ્રાફી કે તાંબાગ્રાફી કરી દ્યો ને સાહેબ, હું ક્યાં જાઉં સોનોગ્રાફી કરાવવા. ડોક્ટર હજુ બેભાન છે. પરણેલા ને કુંવારામાં શું ફરક હોય? પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય અને કુંવારા ડેરીએ ડેરી મિલ્ક લેવા જાય. આપણે થિયેટરમાં પિક્ચર જોવા ગયા હોય એટલે લગ્ન થઈ જાય હીરો હિરોઈનના એટલે ફિલ્મ પૂરું. આપણે ગુજરાતમાં લગ્ન થાય ને અસલી ફિલ્મ ને અસલી મહાભારત તો પછી ચાલુ થાય. ગુજરાતીની ઘણી ફેમસ કહેવત છે. ગુજરાતીનું જાણીતું કરિયાણું કયું? તો કે તેલ લેવા જા. ગુજરાતીનું જાણીતું ખાણું ખા મારા સમજાનુડી. ગુજરાતીની જાણીતી રમત લાગી શરત. બોલ લાગી શરત, આ આપણી રમત. ગુજરાતીનું જાણીતું પીણું મારા લોહી ના પી, મારા લોહી પીવાનું રહેવા દે. ગુજરાતીનું જાણીતું વાજિંત્ર તંબુરો. કંઈક વાત કરે ને તો કે તંબુરો. ગુજરાતીઓની લડવાની રીત. ગુજરાતીઓ કેમ બાજે? એક ઊંધા હાથની પડશે ને. આ બધી કહેવત ગુજરાતીઓને લાગુ પડે. અત્યારે શિયાળાના સમયમાં વકીલ પાસે એવા જ કેસ આવે છે મારે લગ્ન કરવા છે અને ઘણા એમ કે મારે છૂટાછેડા કરવા છે. જો તમે લોકો લગ્ન ન કરતા હોત ને તો આ વકીલ પાસે કાંઈ કેસ જ ન આવત. બિચારા વકીલ લોકો એમ કે અમારે શું લડવું. લગ્ન પછી ભાગલા પાડે ને છોકરા થાય, છોકરા બાંધે ને બે ભાઈઓના ભાગ પડે ને બેનું બાંધે ને સાસુને લઈને સીધી કરવાની ને પોલીસ ચોકીમાં સસરાને લઈને સીધો કરવાનો ને ઓલી નણંદે ચીટીઓ ભર્યો ને નણંદે માયરી ને સાસુએ આમ કીધું ને જેઠાણી દેરાણી. તમે જોજો મારી આ બધા ખૂન ખરાબા આ બધા છે ને પહેરીલા પછી જ થાય છે આ બધું. બાકી ક્યાંય એવું સાંભળ્યું બેનપણી બાંધી, ભાઈબંધ બાંધ્યું. આખા દુનિયામાં પરેશાનની જડ એક જ છે, સગાવાલા. ઈ નો હોત ને તો બાયડી ભાઈડો હંપીને રહે. સાસુ સસરા ને સાસુ વહુને બધાવનારે કોણ? તો કે હગાવાલા. તમારી વહુ આમ ને તમારી વહુ આમ, એટલે એ ઘરે જઈને હાહુ વહુ બાંધી વાળે એટલે સીધા કેસ થયા. ત્યાં પોલીસ બેઠા સાંભળે અને ત્યાં વકીલ સાંભળે કેસ, પછી છૂટાછેડા, પછી ભાગ. આખી દુનિયા આમ ચાલે છે. મિત્રો આપણે વાંઢા છીએ, આપણે આ દુનિયાદારી કોઈ લેવા દેવા નથી. હું જોક્સ બોલું અને તમે સાંભળો, કરો મજા. છોકરાએ છોકરીને કીધું તે ટી શર્ટ ની અંદર કઈ નથી પહેરવું ને. મને ખબર પડી. છોકરી કે ના જાનું, તને કેમ ખબર પડી? છોકરો કે જાનું મારી આંખું રજનીકાંતની છે, બધી ખબર પડી જાય. છોકરી કે તું માર ચડી નહીં પહેને હો ને. છોકરો કે કેમ, તને કઈ રીતે ખબર પડી? ઈ એટલે કેમ કે તારો રજનીકાંત બારે દેખાય છે. એક બસમાં એક ગામડાના કાકા બેઠા હતા. ત્યાં આપણા સિટીના લવરિયાઓ ઈ બેઠા હતા બસમાં. સિટીના લવરિયા કેવા હોય હે? ઈ એની લવરિયારે બકા મીંડો ભરવા. એટલે ગામડાના કાકા બહુ રૂઢિચુસ્ત, જૂના જમાનાના. ઓય અહીંયા હું આવો ઘરડો માણસ બેઠો છું, મારી સામે આવું કરો છો, બકા બકીને ભેટા ભેટી, તમને જરાય શરમ નથી આવતી? થોડુંક તો ઇજ્જત કરો ગઢાવની, કે હાવલા આબરૂ લાજ શરમ નેવે મૂકી છે. તો છોકરો કે મારો માલ છે, અમે ટિકિટના પૂરા પૈસા દીધા છે, અમારી સીટ છે, અમે અમારી સીટ ઉપર ગમે કરી. હો બુઢા તારે હું? એટલે ઓલા ઘરડા માણાને એમ થયું કે આને મારે સબક શીખવાડવી પડશે. એને એનું પેન્ટ કાઢીને હાથ લારી મીંડા કરવા એની સામે. પછી છોકરી કે અરે આ તો જો આની શરમ નથી,
તો કાકા કે મારો પોપટ છે, હું ગમે કરું. કા કેવું થયું બેયને? શેર માથે સવા શેર ઓયસ. ઠોકો લાઈક ને કરો સબસ્ક્રાઇબ. એકવાર કાકા અને ભૂરિયો ભાણો બે હાયરે સરસ મજાનું પિક્ચર જોતા હતા સની લિયોનીનું. એટલી જ વારમાં કાકા 80 વર્ષના એને ગુદગુદિયું માંડી થવા. એટલે એને એમ થયું કે લે મારો પોપટ પિંજરામાંથી ઊભો થયો, મારો પોપટ પિંજરામાંથી. તરત એના ભાણાએ કીધું કાકા એ મારો પોપટ છે, હાથ લઈ લ્યો. એકવાર એક છોકરી ઈ કાકી પાસે ગઈ કે કાકી મારો બોયફ્રેન્ડ આવ્યો છે, થોડુંક તેલ આપો ને. કાકી કે બેટા તેલ નથી, વેસેલીન લઈ જા ને, વેસેલીન થી ચલાવી લેજે. તો કે અરે કાકી મારે પકોડા બનાવવા છે તેલમાં તળીને, બીજું કઈ નથી કરવું. કાકી બહુ હરામી છે, આ ઉંમરે એને આવું ગુજે છે. સાંભળો બબીતાજીએ શું કીધું જેઠાલાલને? પૂનમની રાત્રે હું ચાંદ જોતી હતી, પૂનમની રાત્રે ચાંદ જોતી હતી. બબીતાજી કે સોરી જેઠાજી, તમારો ફોન આવ્યો ને ત્યારે હું હંગતી હતી, નહીતર તો ઉપાડી લે, ફૂલ વાયસોની વચ્ચે બેઠી હતી. જર્મનીમાં કેવો કાયદા કાનૂન છે ખબર છે? જર્મની અને દુબઈમાં ગાળો બોલવા વાળાને જેલની સજા મળે સીધી. હારું આ કાયદો આપણા ભારતમાં નથી, નહીં તો અડધો અડધ ભારત જેલમાં પડ્યું હોત. અહીંયા તો વાત વાતમાં ગાયરું બોલાય, વાત વાતમાં. તમે ભટકાણા હોય ને રાજકોટમાં, સ્કૂટર લઈને જાઓ, એક્ટિવા છે, એટલે તમે સાયકલ લઈને નીકળ્યા હોય ને જરાય કોઈ અડાડી જવો, અમારા રાજકોટ વાળાનો મગજ એવો ખતરનાક ને કે સાઈડમાં લઈને ગાયરે ગાયરું દેન, તું તારા માણા હોય એટલા ભેગા કરીને હું મારા માણા ભેગા કરું, બોલાવી લે, હાલ તારા હોય એટલા ને. ઓલો કે તું બોલાવી લે, આવી જાવ. ત્રિકોણ બાગે કચ્છીની અહીંયા છે ને લચ્છીની લારી, કચ્છીની લચ્છીની લારી, તું તારા હોય ને એટલા ને બોલાવી લે. અહીંયા પાછા એમ કે તું તારા હોય એટલા ને બોલાવી લે. એટલે આવું બધું ચાલતું રે. તમારે લોકોએ શું કરવાનું છે? હવે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે. મેં હવે કન્ટિન્યુઅસ બોલી, હવે મારે પીવું છે શું? પાણી. હું હવે પાણી પી લઈશ. તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. મારી બીજી યુટ્યુબ ચેનલ છે શ્વેતા જૈન વ્લોગ, એમાં મેં ને મમ્મીએ હિન્દી વ્લોગ ચાલુ કર્યા છે. ગુજરાતી વાળાને હિન્દી આવડે જ છે, એટલે તમે જોજો, વ્લોગ એમાં જોવા મળશે. અને આ શ્વેતા જૈન ઓફિશિયલમાં તમને જોક્સ જોવા મળશે. ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. બાય બાય, ટાટા.